જામનગરમાં જાણીતા વકીલ અને કોંગ્રેસી કાર્યકરની સરાજાહેર હત્યા થઈ। બેડી વિસ્તારમાં વકીલ હારૂન પલેજાની હત્યા થઈ છે। વકીલ પર અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થઈ ગયા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન વકીલ હારૂન પલેજાનું મોત થયું છે। નામચીન સાયચાના ગેંગના સભ્યોએ હત્યા કરી હોવાની શંકા છે। એસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે। હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા। તેઓ જાણીતા વકીલ અને કોંગ્રેસી કાર્યકર હતા। તેમની હત્યા સરા જાહેર કરવામાં આવી। હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં તેમનું મોત નીપજ્યું। તો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિવેશ વાયડા। દિવેશ, જણાવો કે કેટલા વાગે આ ઘટના ઘટી અને પોલીસ શું કહી રહી છે સમગ્ર મામલે? અક્ષય, જામનગરના બેડી વિસ્તારમાં થોડા દિવસે જે જાણીતા જામનગરના હારૂન પલેજા વકીલ છે તેમની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર મારીને તેની ઉપર હુમલો કર્યો હતો અને તેને કોઈ સારવાર મળે તે પહેલા તેને દમ તોડ્યો છે, એટલે કે તેની હત્યા થઈ છે। બનાવની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી છે અને આરોપીઓને શોધવા તેમજ હત્યાનું કારણ જાણવા માટે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે જે રીતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયચા ગેંગના સભ્યો આમાં આ કેસમાં સંડોવાયેલા હોઈ શકે તેવી એક શંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ તેમની પૂરી ફરિયાદ બાદ જ સ્પષ્ટ થશે કે કોણ આરોપીઓ અને કેટલા લોકો અને શા માટે હત્યા કરવામાં આવી છે તેની તપાસ હાલ પોલીસે શરૂ કરી છે। જામનગરમાં વકીલની સરાજાહેર હત્યા કરવી આ કોઈ પહેલો બનાવ નથી। આ પહેલા પણ 2018ની અંદર કિરીટ જોશી નામના વકીલની સરેજાહેર હત્યા થઈ હતી, જેના આરોપીઓ હજી પકડાયા નથી। ત્યાં બીજો બનાવ સામે આવતા વકીલ મંડળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવતીકાલે વકીલ મંડળ દ્વારા કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે અને એક તપાસ સમિતિ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરવામાં આવે તેવી પણ માંગ વકીલો દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત જે વકીલો ઉપરાંત જે મુસ્લિમ પરિવારો છે તેમાં પણ જે હત્યાના લઈને રોષ જોવા મળી રહ્યો છે। અક્ષય, જી બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ ઘટના ઘટી તે સમયે તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। સમગ્ર મામલે વકીલ એસોસિએશન દ્વારા પણ આવતીકાલે કામથી અળગા રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે। વિરોધના ભાગરૂપે પ્રદર્શન કરવાની વાત છે। જો કે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે।